नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलम् मङ्गलं साधवः सर्वे जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं देव सर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलं मङ्गलं वीतरागश्रुत जैनधर्मोऽस्तु मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। महादेव्या कक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 26 જુલાઈ 2015. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 738નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગાથા નંબર 14 બોલીશું. મોહ સ્વયં ભૂ રમણ સમુદ્ર તરે કરે સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાઉં નિજ કેવળ જ્ઞાન નિધાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આત્માના ચેતનાના ઉર્ધ્વીકરણના આરોહણનો ક્રમ એટલો સુંદર રીતે ગાથામાં મૂક્યો છે. દર્શન મોહ વ્યતીત થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, તો પણ ચારિત્ર મોહ અનાદિના સંસ્કારને કારણે, કર્મબંધના કારણે હોય છે. જીવ જ્યાં સુધી સંસારમાં છે, સંગમાં છે, સંબંધમાં છે, સંયોગોમાં છે, ત્યાં સુધી ચારિત્ર મોહનું પાસું એક યા બીજા સ્વરૂપે નબળું હોય છે. પદાર્થ સાથેનો સંગ એ જ મોહનો ઉદ્ભવ છે, આસક્તિનો ઉદ્ભવ છે, મમત્વનું કારણ છે. એટલે જ્યાં સુધી પૂર્ણ અસંગ દશા થતી નથી ત્યાં સુધી એ મોહની પ્રકૃતિઓ કોઈને કોઈ પ્રકારે જીવના સંસર્ગમાં રહ્યા કરે છે. અને ત્યાં સુધી એ ચારિત્ર મોહ યથાખ્યાત ચારિત્ર જેને કહીએ, આત્મ સ્વરૂપનું જેવું ચારિત્ર હોવું જોઈએ, નિરતિચાર એવું ચારિત્ર હજુ બનતું નથી. એ દર્શન મોહ વ્યતીત થયા પછી જે સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું છે, સમ્યક દર્શન પછી કે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન, જો એ જ્ઞાનના સહારે, દર્શનના સહારે શ્રદ્ધા અને પોતાની સમજણ આ બંનેનો સમન્વય થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ શ્રદ્ધા સાથે યથાર્થ સમજ બહુ મહત્વ છે. જ્ઞાનની એક સમજણ એ બહુ ઊંડી પર્યાયની અવસ્થા છે. સમજણ
બોધ એક જુદી વસ્તુ છે ને બોધિ એ જુદી વસ્તુ છે. જીવની અંદર એક પ્રકાશ થવો. વન મસ્ટ ગેટ હિમસેલ્ફ એનલાઇટન્ડ. એ બહારનો પ્રકાશ નથી, પણ અંતરથી જે પ્રકાશ આવે છે એનાથી પોતે પ્રકાશિત થાય છે. એ જ્ઞાન પ્રકાશથી, ચૈતન્યની જ્યોતિથી એ પ્રકાશિત થાય છે. અને એ પ્રકાશથી એને આ ચારિત્ર મોહની જે કંઈ પ્રકૃતિઓ છે જુદી જુદી સૂક્ષ્મ છે એનો ક્ષય કરવાનો છે. એ પુરુષાર્થ શરૂ કર્યો છે. પણ જ્ઞાની કહે છે કે આ સમુદ્ર મોહનો ભલે એની 28 પ્રકૃતિ રહી, પણ સ્વયંભૂ રમણ સમુદ્રની ઉપમા આપી દીધી અહીંયા, કે જગતમાં અનેક સમુદ્રો છે, સમુદ્રોના સમૂહો છે, પરંતુ જંબુદ્વીપના અંતે આવેલો જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે એ ભલભલા લોકો પણ એને તરી શકતા નથી. અસાધ્ય છે, તરવો દુષ્કર છે. એવો સમુદ્ર એ અહીંયા મોહનો સમુદ્ર છે, કોઈ જળનો નથી. મોહ બહુ કઠિન છે, મોહને જીતવો બહુ કઠિન છે. જાણકારી એક વાત છે, મોહની બધી જાણકારી હોય, બધી પ્રકૃતિઓ કંઠસ્થ હોય, પણ મોહને જીતવો ઘણો આકરો છે. ચારિત્રની દશામાં જ્યાં સુધી સમ્યક દર્શનની શ્રદ્ધા અને એક જ્ઞાન, એની સમજણ, એ બંનેનો સમન્વય જ્યાં સુધી દ્રઢપણે ન વર્તતો હોય ત્યાં સુધી આ સ્થિતિ આકરી છે. એટલે ત્યાં એને સ્વયંભૂ રમણ સમુદ્ર જેવી જ્ઞાનીઓએ ઉપમા આપી છે. અતિ દુષ્કર છે. ભલભલા સાધકો, યોગીઓ, ધ્યાનીઓ થાકી જાય છે, ક્યાંક કંઈક ખૂટે છે. એટલા માટે અપૂર્વકરણની અંદર એ વાત મૂકી છે કે અપૂર્વકરણ કરે ત્યારે જ આ સમુદ્ર ઓળંગી શકાય છે, ત્યાં સુધી ઓળંગી શકાતો નથી. ઘણી ઘણી જ્ઞાનની જાણકારી છે, ગ્રંથોના ગ્રંથો કંઠસ્થ છે, પરંતુ પ્રત્યક્ષ જે એને બાધારૂપ છે એને ઓળંગી શકાતો નથી. જીવનની અંદર પણ ઘણીવાર આપણને ખ્યાલ આવે છે, આપણી નબળાઈઓનું જો આપણું અંતર અવલોકન હોય તો ખબર પડે કે કેટલી વસ્તુ આપણી જાણકારીમાં છે અને કેટલી આપણી નબળાઈઓ છે. આપણે એને પાર નથી કરી શકતા, ઈચ્છા હોવા છતાં, પ્રયત્ન હોવા છતાં દુષ્કર બની જાય છે. નેગ્લેક્ટ કરી વાત જુદી છે, પણ જેને એનું ખેદ છે, જેને એનું વેદન છે કે નહીં આ મારી નબળાઈ છે, દૂર થતી નથી, એ પ્રભુના શરણમાં છે. ભલે એ અત્યારે કરી શકતો નથી, એ કર્મનો ઉદય આકરો છે, બોધબળ જરા ઓછું પડે છે, આત્મબળ હજી પૂરેપૂરું જાગ્યું નથી, એ હજી તપ્યો નથી. પ્રભુના શાસનમાં તપવું જોઈએ, એ તપ્યો નથી. એટલે એ સામાન્ય રીતે આ બધી પ્રકૃતિઓ પાસે શરણે થઈ જાય છે. પરંતુ એને જે કરતો હોય છતાં પણ એને એની અનુમોદના નથી, એને એનું સમર્થન નથી, એને એના પ્રત્યેનો હકાર નથી, નકારથી ચાલે છે વાત. બહુ પરિસ્થિતિ જૈન દર્શનની અંદર બહુ સરસ રીતે કીધી છે કે બધાના જીવનની અંદર એવું તમને દેખાય પણ નહીં કે આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞાનું પાલન ન થતું હોય છતાં પણ એની મનસ્થિતિ આજ્ઞા પાલનમાં છે. સમયે સમયે એનું વેદન છે, આજ્ઞાનું પાલન થતું નથી એનું વેદન છે. અને એ કર્મના જોરથી દોરાયો એમ દોરાય છે. કૃપાળુ દેવ લખે, આપણે પકડી શકતા નથી કે હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. ઈચ્છા નથી, ઈચ્છા નથી, આજ્ઞામાં જ છે, પ્રભુના શરણમાં જ છે. પણ કોઈ એવું પરિબળ છે, એ પણ એક કર્મસત્તા પરિબળ છે, ઉદયમાં આવી છે તો દોરે છે. આ સમયે એની મનસ્થિતિ સાધકને બહુ વિચારવાનું છે. ઘણીવાર આપણે નાની નાની બાબતની અંદર ઓળંગી ન શકતા હોય, પણ આપણી મનસ્થિતિની શું અવસ્થા છે? ઉપવાસ મારાથી નથી થઈ શકતો, ન કર્યો, તપ ન થયો. માનસિકતા શું છે? ચાલશે તપ કર્યા વિના, બહુ જરૂર નથી. આ પોતાની દોષની અનુમોદના છે, એને ઢાંકવાની વૃત્તિ છે. આ દોષ મોટો દોષ છે, પરંતુ નથી થતું એનો ભાવ અંતઃકરણની અંદર એનું પશ્ચાતાપ વેદાય છે, પારાવાર વેદાય છે.
કરગડુ મુનિ સંવત્સરીના દિવસે આહારના કોડિયા વિના રહી શકતા નથી. ગોચરીએ જઈને થોડો ભાત લાવે છે એટલા માટે કે મારી સાંવત્સરિક આલોચના મારે કરવી છે, મારે જન્મો જન્મના પાપની આલોચના કરવી છે. અને મારા દેહની સ્થિતિ એવી છે કે જો કોડિયો ધાન નહીં જાય તો મારી ચિત્તની સ્થિતિ સમસ્થિતિ રહેવી કઠિન છે. બધાના વિરોધ કરતા, બધાની નિંદા હોવા છતાં એ લાવે છે, વોરે છે. શાસ્ત્ર એને સમર્થન આપીને કહે છે કે મુનિ કોડિયો ખાતા ખાતા પણ પારાવારના સમુદ્રની અંદર એટલા બધા ડૂબેલા છે પશ્ચાતાપના, કે એને કારણે થઈને એની ભાવ શુદ્ધિની જે શ્રેણી છે એ વધતી જાય છે. આહારનું પરિણામ એની ચિત્ત શુદ્ધિની શ્રેણી વધતી જાય છે. અને હજુ આલોચના તો બપોરે કરવાની છે, ત્યાર પહેલાં તો એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધડાધડ કર્મોના બંધન તૂટતા જાય છે. જે કર્મોના બંધને એને આ કોડિયો આહારનો મોઢામાં નખાવ્યો એ કર્મો પણ ભસ્મીભૂત થઈ ગયા. શાસ્ત્રો તો અપવાદરૂપ આ બધી કથાઓ કહે છે. એનો મતલબ એ નહીં કે સંવત્સરના દિવસે લાડવા અને શીરોપુરી ખાઈને બેસવું પછી કે બરોબર છે બપોરે પ્રતિક્રમણ કરવું છે ને એટલે. આનું સમર્થન શાસ્ત્રો નથી કહેતા. સમજણ બહુ જુદી ચીજ છે. એકને એક વાત વાંચીએ છીએ, ગ્રંથમાં લખેલી છે, ઉપદેશમાં આવે છે, પણ સમજણ શું છે આપણી? આપણે આપણા દોષનું સમર્થન મેળવી લઈએ છીએ એમાંથી. આપણી જે કાંઈ નબળાઈઓ છે એને ઢાંકવા માટેનું આપણને આ કથાઓ મળી જાય છે, શબ્દો મળી જાય છે, સારા સારા બોલ આપણે શીખી જઈએ છીએ, દ્રવ્યાની યોગના બોલ શીખી જઈએ, દાર્શનિક પરિભાષા શીખી જઈએ. મને તો ઉદય એવો આવ્યો છે. અરે ભાઈ, તારી ઈચ્છાના ઠેકાણા નથી, ઈચ્છામાંથી નિવૃત્ત થતો નથી. અને ઉદયની પરિભાષા આ તો વંચના સિવાય કંઈ નથી. નિખાલસ રહે, પોતાના પ્રત્યે જાગૃત રહે. વન શુડ બી લોયલ ટુ હિમસેલ્ફ. સાધક જો પોતાના પ્રત્યે પ્રમાણિક ન હોય તો એના જેવો મહાદોષ કોઈ નથી. પ્રમાણિક, હું જે કરું છું તે અનુચિત છે, મારું એને કોઈ અનુમોદન નથી. મને ક્રોધ આવ્યો, મને કશાયના પરિણામ થયા, યોગ્ય નથી, થતા થઈ ગયા છે, હું એને વશ થઈ ગયો, એને વશમાં રાખી ન શક્યો, પણ એને મારું સમર્થન નથી, વિતરાગનો માર્ગ નથી. પ્રભુ, મેં આ ભૂલ કરી છે. એટલે પ્રતિક્રમણની અંદર તો આ વાત કેટલી સરસ રીતે આવે કે જાણતા અજાણતા, સૂક્ષ્મ સ્થૂળ, બાદર, અનેક રીતે મોહથી, અજ્ઞાનથી, ભયથી, પ્રલોભનથી, લાલચથી, રાગથી, દ્વેષથી, મનથી, વચનથી, કાયાથી કોઈ પણ પ્રકારે પ્રભુ આવી પ્રકારનો અતિચાર થયો હોય તો હું એની ક્ષમા યાચું છું. એક પણ અવસ્થાનું ત્યાં અનુમોદના નથી, એની બાદબાકી નથી કે આમ હોય તો ચાલે. ચાલવાનું તો નહીં જ, ચાલવાનું તો નહીં જ, બહાનાબાજી નહીં, તર્ક કુતર્કની વાત નહીં. જે આજે સાધુ સમાજમાં શિથિલાચાર આવી ગયા છે અને તર્ક સ્થાપિત થઈ ગયો છે, અને તર્ક નબળાઈનો એવો મુકાઈ ગયો છે લોકોની સામે, અને લોકો પણ આ પ્રકારના દંભની અંદર, આડંબરની અંદર હોવાના કારણે એ પોતે એવા છે એટલે બીજું એનું સમર્થન કરી શકતા નથી. એટલે તરત જ કે હા એ તો કાર્ડ પ્રમાણે ચાલે. શેનો કાર્ડ? સિદ્ધાંતો છે એ 3 કાર્ડની અંદર છે. હિંસા એ હિંસા જ રહે, એમાં શેનો કાર્ડ? એમાં કોઈ ફરક નથી. જીવ હિંસા એના જે તીર્થંકર દેવે સર્વજ્ઞએ પોતાના જ્ઞાનમાં જે જોયું છે અને એની અંદર જે પ્રરૂપણા કરી છે, છકાઈનું સ્વરૂપ બતાવ્યું છે, તો એની અંદર કેવી વાત આવે? પછી એમાં ક્યાં કાળ અપેક્ષાએ કાંઈ વાત આવે તો પછી એને સત કેવી રીતે કહેવાય? સતનો અર્થ તો એ જ થાય કે નિરપેક્ષ છે. સત નિરંતર છે. હર કોઈ પરિસ્થિતિની અંદર સત તે સત જ છે. તો એવા સૂત્રો જૈન દર્શનની અંદર એટલા બધા સ્થાપિત કર્યા છે વિતરાગે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ ભાઈ બદલાય નહીં, કાળ બદલાય. કાળ તો 3 કાળ બદલાશે પણ ન બદલાય. આવો ભાવ જ્યારે, વચનની શ્રદ્ધા જ્યારે થાય, ભલે આચારમાં ન આવ્યો હોય, અનેક ભાવ પછી રખડતો રખડતો પણ મુક્તિને પામશે એ જીવ.
કેમ કે ખૂબ અજ્ઞાનવશ એની કર્મધારા બહુ જોરદાર છે. તો એ ગોશાળા જેવો જીવ પણ સદગતિને પ્રાપ્ત કરશે. કેટલી બધી એની અવસ્થા હતી ભયંકર, કેટલા ઉદય અશુભના હશે એના, કે ભગવાનની કોઈ આસાધના કરવામાં એને બાકી નથી રાખી. ભગવાનનો અવર્ણવાદ વર્ણવામાં કોઈ બાકી નથી રાખી. એણે ભગવાન ઉપર ઉપસર્ગ કરવામાં કોઈ મર્યાદા નથી રાખી. એ પણ શાસ્ત્રકારો કહે છે કે ના, આ કર્મો ખસી જશે જ્યારે એની અનુમોદના નહીં આવે. એ કહે છે ના, માર્ગ તો આ જ છે. એવી રીતે આજે જીવનની અંદર આપણે તો જાણે અજાણે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ આપણે તો વર્તતા હોય, પણ વર્તતા હોય એને અનુમોદન કેટલું છે આપણું. અને આપણી નબળાઈના કારણે આપણે આપણી જાતને છુપાવવી છે, દબાવવી છે, છાવરવી છે. એટલે એ બધું કાળ છે એટલે ચાલે, કાળ છે એટલે ચાલે. શું કામ ચલાવો છો? સાધુપદ એ સાધુપદ છે, પંચ પરમેષ્ઠીનું પદ છે. પંચ પરમેષ્ઠી 14 કાળનો અને આવો નિત્ય શાશ્વત મંત્ર છે. જો એની સ્થિતિ ચાલુ એવું હોય તો કાલ સવારે સિદ્ધની દાખલ કરી દેશું પડે. સિદ્ધ આવો હોય તો હાલે અને અરિયંત આવા હોય તો હાલે. આજે સાધુથી શરૂ થયું છે. એ શું કરે બિચારા? કાંઈ ન કરે, પ્રાણ જાય તો જાય. એવા ઉદાહરણો છે. ચારિત્રના સંયમના રક્ષે કોઈએ પાપ નથી કર્યા તો એ કોઈ બચાવ નથી. ત્યાં તો સિદ્ધાંત છે કે જશે તો દેહ જશે, આત્મા નહીં જાય. આત્માનો તો ઉત્કર્ષ છે જ. એ જો એના ભાવની અંદર સ્થિત છે તો એનું તો કલ્યાણ જ છે. બહુ તો શરીરનું નહીં થાય તો ન થયું. શરીર ન ટકી શક્યું કાળ સામે. તો શરીરના ક્ષયથી આત્માનો ક્ષય નથી. આ પાછો સિદ્ધાંત ઊભો જ છે. પણ જગતના જીવોને મોહનું એટલું બધું સામ્રાજ્ય છે. એટલે કહ્યું કે આ મોહ છે ને સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. જગતના 7 સમુદ્ર ઓળંગી શકાશે અને એને ઓળંગવા માટેના સાધનો પણ મળશે, જહાજ પણ મળશે, આગબોટ પણ મળશે. પરંતુ મોહનો સમુદ્ર પાર કરવો હશે તો જીનેશ્વરની આજ્ઞા જેવું જહાજ બીજું એ કંઈ નથી. જૈન શાસનને એક ઉપમા જહાજની આપી છે. તરણ તારણ જહાજ. કૃપાળુદેવની ભક્તિ કરતા એક ભક્તે લખ્યું છે ને, આવ્યું આવ્યું અનુપમ નાવ ભવજળ તરવાને. એ કોઈ આ સ્ટીમરની કે વૈજ્ઞાનિક સાધનોની વાત નથી. પરમાત્માનું શાસન અને પરમાત્મા પ્રત્યેની આજે પોતાની શ્રદ્ધા અને સમજણ, અને એની અંદર એ દેહ નશ્વર છે એની પૂરેપૂરી વાત છે કે દેહ તો નશ્વર છે, ન ટકી શક્યો. ન ટકી શક્યો તો ક્ષીણ થયો. તો ક્ષીણ થવું એનો સ્વભાવ છે, ભલે ગયો. કોમ્પ્રોમાઇઝ ક્યાંય થયું નથી. શરીરના કારણે ક્યાંય આત્મિક સિદ્ધાંતોનું કોમ્પ્રોમાઇઝ શાસનમાં ક્યાંય નથી. એટલી બધી આપણી આ મોહના આધારિત વિચારધારા શિથિલ થતી જાય છે, આચારો શિથિલ થતા જાય છે, ધર્મનું તેજ તૂટતું જાય છે. જે તાપ હોવો જોઈએ એ તાપ નથી. સિદ્ધાંતોનો, સત્યનો તાપ. આપણાથી સત્યનો તાપ જીરવાતો નથી. એટલે આપણે અસત્યના ગુણગાન ગાવા માંડી જઈએ છીએ. આ બધી મોહ દશાના લક્ષણો છે. એવો સમુદ્ર છે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરીકે. કૃપાળુ દેવા એક શબ્દ મૂકીને સ્વયંભૂ રમણ સમુદ્ર. શાસ્ત્રમાં તેનું ઘણું વર્ણન આવે છે, ખૂબ આવે છે. એ સમુદ્રની ભયાનકતા કેવી છે, એની ભયંકરતા કેવી છે, એની અંદરના જળચરો કેવા છે, એની અંદરનું ઊંડાણ કેવું છે, એની અફાટ એનો વિસ્તાર કેટલો છે, એ બધી વસ્તુ તો આપણે ન લઈએ. પણ આપણે કહીએ કે ઊંચામાં ઊંચો જે દુસ્તરમાં દુસ્તર જેને કહીએ એવો સમુદ્ર કોઈ જો ભૌતિક દ્રષ્ટિએ વિદ્યમાન હોય તો તે સ્વયંભૂ રમણ સમુદ્ર છે. અને એને મોહની સાથે કૃપાળુદેવ ઉપમા આપી છે કે મોહ આટલો બધો ભયંકર છે અને જે કંઈ છે એ મોહનું નાશ કરવાનો છે. મોહ ક્ષીણ થાય. મોહથી જ મોક્ષ અટકેલો છે. મોહ ટળશે તો મોક્ષ હસ્તગત થશે. પણ મોહની સૂક્ષ્મ પરિણતિ છે. આપણું બધું ડાપણ એટલું બધું છે પોતાનું બચાવવામાં
કે મોહનું સ્વરૂપ આપણે વિચારી શકતા નથી, સૂક્ષ્મતાથી નથી વિચારી શકતા. અને ક્યારેક કંઈક એવું આવે ત્યારે કે એવું ન હોય, ન હોય, ન હોય. આ તો મોટો અપરાધ છે પ્રભુના શાસનનો, મોટામાં મોટી આસાધના છે. મારાથી નહીં થતું હોય એ વાત જુદી છે, હું નહીં પાલન કરી શકતો એ વાત જુદી છે, પણ પ્રભુની આજ્ઞા તો આ જ છે. આને કહેવાય જીનાજ્ઞા. જીનાજ્ઞાની સમજણ, એની શ્રદ્ધાની સાથે સમજણ બંને જોઈએ. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન. આખો મોહનો સમુદ્ર પાર કરીને હું ત્યાં આવું એવી જગ્યાએ પહોંચું કે જે ક્ષીણ મોહની સ્થિતિ છે. ક્ષીણ મોહ એટલે હવે મોહનો એક કણિયો પણ નથી ઉપસ્થિત, એક કણિયો પણ મોહનો ઉપસ્થિત નથી. એની 28 પ્રકૃતિમાંથી કોઈ પણ પ્રકૃતિનો એક અંશ, સૂક્ષ્મ અંશ પણ હવે જીવનમાં રહ્યો નથી. એવી સ્થિતિને 12મું ગુણસ્થાનક કહે છે, ક્ષીણ મોહ ગુણસ્થાનક કહે છે. એ ક્ષીણ મોહ ગુણસ્થાન થાય એટલે પૂર્ણ વિતરાગતા પ્રગટી. પૂર્ણ વિતરાગતા તો કે છે અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિદાન. જો શું ક્રમ આપ્યો છે, અદ્ભુત ક્રમ છે. આ અનિવાર્ય ક્રમ છે, અપરિહાર્ય ક્રમ છે અને અટળ ક્રમ છે. જો મોહ ક્ષીણ થયો તો પૂર્ણ વિતરાગતા એ પ્રગટે, અને પૂર્ણ વિતરાગતા જે સમયે પ્રગટે તે જ સમયે કેવળ જ્ઞાન પ્રગટાવે. અંત સમયે ત્યાં 12મા ગુણસ્થાનકના અંતમાં, એ અંત ક્યારે આવ્યો કે જ્યાં મોહની એક પણ પ્રકૃતિનો એક પણ કણિયો સૂક્ષ્મ કે બાદર રહ્યો નથી. એવી સ્થિતિમાં આ જીવે પોતાના આત્માને શુદ્ધ કર્યો છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધિ કરી છે, પૂર્ણ વિતરાગ થયો છે. રાગનો એક અંશ નથી, રાગની એક છાયા પણ નથી. સમયસારની અંદર એને પર સમય શબ્દ વાપર્યો છે. આનંદ ગંજીએ એને પરબડી શબ્દ વાપર્યો છે, પરછાયણી શબ્દ વાપર્યો છે. જુદા જુદા મહાત્માઓએ જુદા જુદા શબ્દોથી કીધું છે, પણ પર પદાર્થની લેશ છાયા આ આત્મા ઉપર નથી. સ્વસમય, સમયસાર એ સ્વસમય છે, શુદ્ધ ચેતના છે. શુદ્ધાત્માનું પૂર્ણ સ્વરૂપ એ સમયસાર છે. આવી કે છે કે જ્યાં આવી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન, આ ગુણસ્થાનક આવ્યું. આ ગુણસ્થાન કેવું છે તો કે જે પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ. આત્માનું સ્વરૂપ રાગ અને દ્વેષથી રહિત, કશાયથી રહિત, મોહથી રહિત, પૂર્ણ સ્વરૂપ. યથાખ્યાત ચારિત્રની ઉત્કૃષ્ટ અવસ્થા, પરમાવસ્થા, એ એની પૂર્ણ વિતરાગતા એ યથાખ્યાત ચારિત્રનો પરિચય છે. શું થાય? જેવી વિતરાગતા સિદ્ધ કરી, હાંસલ કરી, એવું એણે પોતાનું કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. નિદાન, ભંડાર છે જ્ઞાનના. જેવ જ્ઞાન સ્વરૂપ છે, અનંત જ્ઞાન છે. આ જ્ઞાનનો નિદાન છે, આ ભંડાર છે. એ હું પ્રગટાવું છું. હવે મારું જ્ઞાન અબાધિત થયું. હવે એ જ્ઞાનને રોકનાર કોઈ પરિબળ આ જગતની અંદર ન રહ્યું. કેવળ જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સિવાય કશું નહીં. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને હવે પ્રગટ્યો છે એનું સ્વરૂપ. પૂર્ણ વિતરાગતા થવાને કારણે, એક પણ રાગનો કણિયો કે અંશ ન હોવાને કારણે એનું સ્વરૂપ પૂર્ણ વિતરાગની સાથે અનંત જ્ઞાન યુક્ત છે. પૂર્ણ વિતરાગતાની સાથોસાથ અનંત જ્ઞાન પ્રગટ્યું છે. એને કહેવાય છે જ્ઞાન. નિરાવરણ જ્ઞાન એ કેવળ જ્ઞાન. એક પણ પ્રકારનું આવરણ નથી. સ્વસમય છે, શુદ્ધ સમય છે, શુદ્ધાત્મા છે. અને કૃપાળુદેવ શબ્દ મૂકે પરમાત્મા છે. અરિહંત એ પરમાત્મા છે, એ પૂર્ણ વિતરાગ છે, એ અનંત ચતુષ્ટય યુક્ત છે, એ કેવડી છે. કેવળ જ્ઞાન પ્રગટે છે એટલે કોઈ પણ પ્રકારની મલિનતા આત્માના પ્રદેશને સ્પર્શતી નથી. એવી અદ્ભુત સ્થિતિ, આ આત્માની પૂર્ણ સ્થિતિ, પૂર્ણ સ્વરૂપની સ્થિતિ અહીંયા એણે પ્રગટાવી છે.
અને આગળ પછી એક કેવળ જ્ઞાન પ્રગટ્યું 13મા ગુણસ્થાનક ઉપર આવેલો જીવ એનું સ્વરૂપ સમજાવે છે. ચાર કર્મ ઘન ઘાતી તે વ્યવચ્છેદ જ્યાં ભવના બીજતણો આત્યંતિક નાશજો સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહશુદ્ધતા કૃતકૃત્ય પ્રભુવીર્ય અનંત પ્રકાશજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અનંતનું પરિભ્રમણ સમાપ્તને પામ્યું. પરિભ્રમણનું બીજ નાશ પામ્યો. હવે કોઈ આ જીવને પરિભ્રમણ કરાવી શકે એવી કોઈ સત્તા વિદ્યમાન રહી નહીં. ઘનઘાતી જે કર્મો હતા, ચાર કર્મની અનંત પ્રકૃતિમાં 4 ઘાતી અને 4 અઘાતી, પણ ઘનઘાતી આત્માના આવા ભવ્ય સ્વરૂપને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, આવાને પણ રોકનાર, એટલે સૂર્યનો પ્રકાશ ગમે તેવો હોય પણ ઘાતી વાદળો એને દિવસે પણ ઘોર અંધારું કરી મૂકે, કંઈ દિશા સૂઝે નહીં, એવો અંધકાર વ્યાપી જાય ત્યારે વાદળાઓ ઘનઘાતી કહેવાય. એટલા ઘાતી છે કે સૂર્યના કિરણોને પણ થંભાવી દે છે, પ્રગટ થઈ શકતા નથી. એ 4 ઘનઘાતી કર્મોનું સ્વરૂપ હતું આત્મા ઉપર અનાદિકાળના પરિભ્રમણથી, અજ્ઞાનથી, મોહથી. એનો વ્યવચ્છેદ થયો. વાદળા તૂટ્યા, વાદળા ફાટ્યા, વાદળા વિખરાયા. તપને આધાર ઉપર, જીવની પોતાની આત્મ સ્વરૂપની સાધનાના આધાર ઉપર આ 4થા ગુણસ્થાનકથી શરૂ કર્યું હતું આ વાદળોને કપવાનું. કપાતા ગયા વાદળા, કપાતા ગયા. એ કપાતા 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 વાદળાઓ નામ શેષ થઈ ગયા. વાદળાઓનું અસ્તિત્વ ટકી ન શકે, કેમ કે એ તો માત્ર ભેળી થયેલી શક્તિ છે, એને વિખરી શકાય. ગાઢ પવનનું જોર હોય તો વાદળા વિખરાઈ જાય, ગાઢ તપનું જોર હોય તો વાદળા વિખરાઈ જાય. વાદળાની ઘનતા એની પોતાની કોઈ શક્તિ નથી, પણ વાદળાની ઘનતા તો સામે તાકાત ઓછી છે એટલે જ. અદ્ભુત છે. વાદળોને ચીરીને પણ પ્લેન અંતરિક્ષની અંદર યાનો ચાલ્યા જાય છે, કેમ કે એ મર્યાદિત છે. 4 ઘનઘાતી તે વ્યવચ્છેદ્યા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ચારિત્રવર્ણીય અને અંતરાય, એના વીર્ય શક્તિને રોકનાર એવું આ 4 ઘાતી કર્મો હતા, ઘનઘાતી હતા, એનો વ્યવચ્છેદ થયો. સદા સદૈવને માટે આત્મપ્રદેશથી તે અળગા થયા, વ્યવચ્છેદ થયો, છૂટા પડ્યા. ભવના બીજ તણો આત્યંતિક નાશજો. પરિણામ શું આવ્યું? ઘાતી કર્મનો નાશ થયો. આટલા તપને કારણે, સાધનાને કારણે, અપૂર્વકરણને કારણે, અનન્ય ચિંતનને કારણે, અતિશય શુદ્ધ ધ્યાનને કારણે આત્માનું જે તેજ પ્રગટ્યું, પૂર્ણ વિતરાગતા થઈ, મોહના આવરણો હટી ગયા, મોહના તિમિરો ગયા. પરિણામ શું થયું? તો કે ભવના બીજનો આત્યંતિક નાશ થયો. બસ અમે ભવનું બીજ કરનાર જે કર્મનું તત્વ હતું એને ખપાવી દીધું, એનો નાશ કરી નાખ્યો. હવે આ સંસારનું બીજ ઉગી શકે એમ નથી. હવે કોઈ નવો ભવ ધારણ કરવો પડે એવી કોઈ સ્થિતિ રહી નથી. દેહ ધારણ કરવાની કોઈ સ્થિતિ નથી. ભવના બીજ અને એના અંકુરો સદા સદૈવને માટે નાશ પામ્યા છે. આ સ્થિતિ સિદ્ધની છે, આ સ્થિતિ વિતરાગની છે, આ સ્થિતિ અરિહંતની છે, આ સ્થિતિ મુક્ત આત્માઓની છે કે કોઈ દિવસ હવે એને સંસાર પરિભ્રમણનું બીજ જ નથી, નાશ થયું છે, તો પરિભ્રમણનો ઉદ્ભવ નથી. અને આ ભવના બીજનો શબ્દ પ્રયોગ સરસ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી
કુમારપાળ મહારાજાએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પંડિત પુરોહિતે તો રાજાના કાન ભંભેરા હતા કે આ જૈન સાધુ છે અને આ અજૈન એવા મહાદેવને માનશે નહીં, એની પાસે નતમસ્તક નહીં થાય, અને આપ આટલું બધું એનો પુનોદ્ધાર કરાવો છો, જીર્ણોદ્ધાર કરાવો છો, એ દૈવી તત્વમાં આને ક્યાં શ્રદ્ધા હતી? કુમારપાળ મહારાજાને ઘડીભર શંકામાં નાખી દે. લોકો સમુદાય બહુ એના ઉપર કોઈ બહુ વિશ્વાસ કરવા જેવો નથી. લોકો ક્યારે નિંદા કરશે, ક્યારે સ્તુતિ કરશે, ક્યારે આપણા પક્ષમાં બોલશે, ક્યારે વિપક્ષ બોલશે. જગત સ્વાર્થી છે, જગત મતલબી છે. કોઈ દિવસ જગતના અભિપ્રાય ઉપર આપણે ભૂલે ચૂક્યા જો મદાર બાંધી લીધો તો નાશ આપણો થશે, એનું તો જે થવાનું હશે એ થશે. એકવાર આપણે આપણા કેન્દ્રમાંથી ખસી જશું, આપણા વિચારમાંથી ખસી જશું, આપણી સ્થિતિમાંથી ખસી જશું, જો આપણે અન્યથી પ્રભાવિત થશું તો. જે અંજાઈ જાય છે, જે પ્રભાવિત થાય છે, સાચો સાધક એ શાસનથી પ્રભાવિત છે, સાચો સાધક એ સત્પુરુષથી પ્રભાવિત છે, જગતથી પ્રભાવિત નથી. જગતને જે કહેવું હોય તે કહે. આપણી મુશ્કેલી એ છે કે લોક નિંદાની અંદર હજુ એટલા બધા આપણે અવરાયેલા છીએ કે જેથી કરીને કંઈક થાય તો તરત જ આપણને આપણું સ્ટેન્ડ બદલતા વાર નથી લાગતી. અહીંયા કહે છે કે ભવના બીજની અંદર કુમારપાળ મહારાજાએ મુનિશ્રીને કહ્યું કે મારી ભાવના છે, ગુરુદેવ આપ પણ પધારો. આ તો આચાર્ય હેમચંદ્ર હતા. તો ભલે તું જે કહેશ એ પ્રકારે તથાસ્તુ. અમારી વિહારની વ્યવસ્થા શરૂ કરો. મુહૂર્ત ત્યારે રાખજો, પાટણથી સોમનાથ પહોંચવાનો અમને અવકાશ મળવો જોઈએ, એટલો વિહારનો. કેમ કે અમારે હાથી ઘોડા રથ કે પાલખીમાં જવાનું નથી મહારાજા, અમે તો પગ વિહારી છે. થયું, વિહાર થયો, પ્રતિષ્ઠા થઈ ગઈ. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા, જબરજસ્ત સોમનાથના અભિષેક થયા, પ્રતિષ્ઠા થઈ ગઈ. બધાની નજર છે કે હવે હેમચંદ્રાચાર્ય એ સ્તુતિ કરે છે કે નહીં શિવલિંગની. જો ન કરે તો પુરોહિતના હાથમાં શસ્ત્ર આવી જાય અને મહારાજાના કાન ભંભેડે. કુમારપાળ અને સિદ્ધરાજ બંને શિવ ધર્મી હતા, વૈષ્ણવ શૈવ પંથદાયના હતા. પણ આ તો હેમચંદ્ર મહારાજા, એમણે ત્યારે જ સ્તુતિનો શ્લોક રચના કરી અને એમાં કહ્યું કે ભવના બીજના અંકુરનો જેણે નાશ કર્યો છે એવા કોઈ પણ હો હે દેવાધિદેવ, એવા તો શંકર હો, વિષ્ણુ હો, બ્રહ્મા હો, મહેશ હો, બુદ્ધ હો, સિદ્ધ હો, જીન હો, અરિહંતો, તને મારા નમસ્કાર છે. અમારા નમસ્કાર છે તને. કોને છે? અમારી પાસે તો દેવ તત્વની ઓળખ છે કે જેને હવે ભવના બીજના અંકુરનો નાશ કર્યો છે. એવા એને ગમે તે દર્શનથી કર્યું, ગમે તે પ્રક્રિયાથી કર્યું, એનો કોઈ આગ્રહ અમને નથી. આ તો અનેકાંત માર્ગ છે. 15 ભેદે સિદ્ધની આ અમારી શ્રદ્ધા છે. કોઈ પણ રીતે થયું હોય, બસ અનાદિ અનંતના પરિભ્રમણના બીજ જેણે નાખી દીધા છે એનો નાશ કર્યો છે. હવે જેના જીવનની અંદર ભવ નથી, જે અભવી થયા છે, આવી બીજા અર્થમાં નહીં, જેને હવે ભવ કરવાના નથી, એ શુદ્ધ તત્વ છે, શુદ્ધ આત્મા છે, એવું શુદ્ધ ચૈતન્ય છે, એ શુદ્ધ સમયસાર છે. એને અમારા નમસ્કારો. ભવના બીજ તણો આત્યંતિક નાશ. આત્યંતિક નાશ એટલે મૂળમાંથી ગયું. હવે ફરી એને ઉગવાની કોઈ સંભાવના રહી નથી. બીજ જ્યારે બળી જાય છે તો એને ગમે તેવી ભૂમિમાં વાવવામાં આવે, ખાતર આપવામાં આવે, પાણી આપવામાં આવે, અનુકૂળ હવામાન મળે તો પણ એ બીજના અંકુર ફૂટે નહીં. કારણ કે એ બીજની ક્ષમતા જે છે અંદર, એનું સત્વ છે, વૃક્ષ થવાનું, છોડ થવાનું, અંકુર થવાનું, કોઈને કોઈ જેનું બીજ હોય એ પ્રકારનું એનું સ્વરૂપ થવાની એની ક્ષમતા ત્યાં નાશ પામે છે. બીજ બળી ગયું, બીજ મરી ગયું જેને આપણે કહીએ. હવે આ બીજને દાટી દીધા સિવાય બીજું કંઈ ન થાય. દાટો તો એનો કોઈ વૃક્ષ ન થાય, એનો છોડ ન થાય, એનો કોઈ પાક ન થાય. ભવના બીજ તણો આત્યંતિક નાશજો. મોહ ગયો, ભવનું બીજ ગયું. કેટલી સુંદર ટૂંકામાં ટૂંકી
મોક્ષ માટેની વ્યવસ્થા આપી છે કે અનંત ભવ સાહેબ સાથી, તો કે જ્યાં સુધી ભવનું મોહ છે ત્યાં સુધી ભવનું બીજ ઊભું છે. જ્યારે મોહનો નાશ થાય, ક્ષીણ મોહ થાય, મોહ ક્ષીણ થયો, તો હવે આત્માની અંદર ભવનું બીજ છે એ છે નહીં. અનંત કર્યો, અનંત કાળ સુધી કર્યો, પણ હવે નહીં કરી શકે. આત્યંતિક નાશ. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર પણ મોક્ષની વ્યવસ્થામાં કહ્યું છે, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આ દેહાદિક સંયોગ એનો આત્યંતિક નાશ થયો. દેહને ઉત્પન્ન કરનાર બીજ નથી. બીજ નથી, દેહ ઉત્પન્ન ન થઈ શકે. આત્માને ઉત્પન્ન કરવા તો ક્યાંય વાત જ નથી. આત્મા ઉત્પન્ન થતો નથી, અનુત્પન્ન છે. જે ઉત્પન્ન થાય છે પેલા દેહ ઉત્પન્ન થાય છે, અને દેહ એ બીજના આધાર ઉપર ઉત્પન્ન થાય છે. પુરુષનું બીજ અને સ્ત્રીનું યોનિ એ બીજ નથી, નહીં થાય, દેહ ઉત્પન્ન નહીં થાય. કોઈ ભય ભ્રમણ નથી, હવે ભવ ભ્રમણ નથી. અનાદિનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? તો એનો બીજનો નાશ કરતો. ભવનું બીજ શું છે? તો બીજને ઉછેરે છે, એનું જતન કરે છે, એની આડપંપાડ કરે છે, અને એ બીજ પડ્યું છે તો જ્યાં પડશે એ ઉગી નીકળશે. બીજ સબળ હોય તો, ભૂમિ નબળી હોય તો ઉગી નીકળે. પાણી ઓછું આપ્યું હોય તો ઉગી નીકળે. કેટલાક બીજ તો એવા હોય છે કે ઉકેડામાં, ઉજ્જડ ભૂમિમાં પણ ઉગે. બીજની તાકાત જબરજસ્ત છે. બાકીના તો બધા પ્રેરક પરિબળ છે, પૂરક પરિબળ છે, પણ મૂળ પરિબળ બીજ છે. બીજ જો નથી તો પછી પાણી, ખાતર, જમીન, પવન, પ્રકાશ આ બધું જ ગૌણ છે. મરુભૂમિમાં પણ વૃક્ષ ખીલી શકે છે. જો બીજની તાકાત હોય એવું, તો એ મરુભૂમિમાં પણ ખીલી જાય. આપણા ભવનું બીજ આપણું મોહ છે, અને એની આ પ્રકૃતિઓ છે, ઘાતી પ્રકૃતિઓ છે. ભવનું બીજ જ્યાં સુધી નાશ થયું નથી, ક્ષીણ મોહ ગુણ સ્થાનક, બાકીના બધા ગુણ સ્થાનકમાં તારી ગમે તેટલી પ્રગતિ થઈ હોય, પણ જો મોહનું બીજ વિદ્યમાન છે તો તું મરુભૂમિમાં પણ ઉગી નીકળવાનો છો. કેમ કે બીજ પડ્યું છે. સંસારનું બીજ મોહ છે, પરિભ્રમણનું બીજ મોહ છે. અને મોહ એ પર પદાર્થ પ્રત્યેની આસક્તિ છે. પરમાં મારાપણાની બુદ્ધિ છે, હિત બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, અનિવાર્યપણાની બુદ્ધિ લાગે કે એના વિના ચાલે જ નહીં. એને બેસતું નથી કે જગતના એક પણ પરમાણુ ન હોય તો પણ આ આત્મા પરિપૂર્ણ રીતે સુખ અને આનંદથી જીવી શકે. આ એની શ્રદ્ધા નથી. કશું જ નહીં હોય તોય એની શ્રદ્ધા નથી. એટલે મોહનું એટલું બધું પ્રબળ છે, અને એ મોહ છેલ્લે અટવાયો છે શરીર સાથે. શરીર સાથે મોહ છેલ્લો એવો જોડાયો છે કે જીવને એક એવો ભ્રમ છે કે મારું જે કાંઈ સુખ આનંદનું જીવન છે એ શરીર વિના ન હોય. શરીર વિના ન હોય એ કેવી રીતે હોય? આત્માને પોતાનો આનંદ એ હજી બેસતું નથી. અને હું આત્મા છું, ચૈતન્ય છું. આ શરીર છે એ તો બોજો છે. તો શરીર વિના ન હોય એટલે છેલ્લે કૃપાળુદેવે કહ્યું કે છૂટે દેહાધ્યાસ. ત્યાં સુધી ભાઈ તું મોક્ષની વાત કર, એ હજી અધૂરી છે, ઊણી છે. એટલે આની અંદર આ જે આખી ક્રમ આપ્યો એમાં 11મી ગાથામાં આપ્યો કે વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને નહીં મનમાં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છો. અરે ઘાતકી પશુઓ, હિંસક પશુઓ
પ્રાણઘાતક પશુઓ પણ એને મિત્ર સમાન ક્યારે લાગે કે એ મારું શરીર લઈ જશે. જે અત્યારે વેડગું છે કર્મને કારણે, ચોંટ્યું છે મારા આત્માની સાથે, અને જેને કારણે મારા જ્ઞાનના મારા સ્વરૂપને અવરોધે છે, આ મિત્રો આવ્યા છે. હવે એ ટૂંક સમયની અંદર એ જો ભૂખ્યા થશે તો મારા શરીરનું ભક્ષણ કરશે. તો એ મારા પરમ મિત્ર છે કે મને એને મોહરૂપી શરીરથી જ છોડાવ્યો. મારા મોહરૂપી જે શરીરનો મોહ મારાથી છૂટતો નહોતો એ એણે છોડાવ્યો. એ તો મારા મિત્ર છે. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. જો એટલી બધી આ સ્થિતિ 13મા ગુણસ્થકો વિતરાગતા પછી કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે, 4 ઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે જીવ કઈ દશાને પામે છે? આ અરિહંતની દશા, આ કેવડીની દશા, આ જીનની દશા છે. આ જીનેશ્વરનું સ્વરૂપ છે જેણે આ શાસન સ્થાપ્યું છે. આ તીર્થંકરનું સ્વરૂપ છે. આ કેવડી, તીર્થંકર, અરિહંત, જીન, આર્હત્યની સ્થિતિ છે. આ જગતનું મહાનમાં મહાન પવિત્ર પદ એ આર્યંત્ય છે. પછી તો એ અદેહી થઈ ગયો, અરૂપી થઈ ગયો, અશરીરી થઈ ગયો. પછી એના સ્વરૂપની આપણી પાસે શું કોઈ જીવ એનું આરાધના કલ્પના સિવાય કાંઈ ન થાય. એ નિરંજન છે, એ નિરાકાર છે. કયું રંજન છે, કયો એની અંદર તમે તમારો ભાવ ભરશો? નિરંજન છે તો. અને નિરાકાર હોય તો કયું સ્વરૂપ ચિંતવશો? એ શૂન્યમત વિચારશો તોય છે, એનું અસ્તિત્વ છે, એને શૂન્ય કેમ કહેશો? જેનું અસ્તિત્વ છે એને શૂન્ય કહેવાનો શું અર્થ છે? અનેક મૂંઝવણો છે. પણ આ પૂર્ણ સ્વરૂપ જો ઓળખાય, આ પૂર્ણ સ્વરૂપ જો જગતને હિતકારી હોય, જગતને પોતે પરમાત્મા થયા અને જગતનો પ્રત્યેક જીવ પરમાત્મા થાય, આવી પ્રકારનો જેણે બોધ આપ્યો, શાસન પ્રવર્તાવ્યું, એને એવો માર્ગ બતાવ્યો, એ માર્ગ અનેકાંતિક માર્ગ આપ્યો, આચારના અનેકવિધ બાંધા આપ્યા, ઉપદેશના અનેકવિધ પ્રકારો આપ્યા, યોગ્ય અસંખ્ય કહ્યા. જીન શાસનમાં એક નથી કીધો, એક વિધિ નથી કીધી, એક ક્રિયા નથી કીધી. આ બધું તો ગચ્છમતનો વિચાર છે, મતાર્થીના વિચાર છે. જૈન શાસને તો અનંત કીધું છે. આ બધું એકને માટે, એક શુદ્ધ આત્મા, એક શુદ્ધ સમય સાર પ્રગટ કરવા માટે એણે કહ્યું છે. તો અહીંયા એણે કહ્યું છે કે અહીંયા ભવના બીજ ભવ નહીં આવવો જોઈએ. આ સ્થિતિ પ્રાપ્ત થાય એવી અરિહંતની છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે અધિષ્ઠાતા છે. સિદ્ધ પહેલાં પણ નમસ્કાર જૈન દર્શનમાં અરિહંતને છે. કારણ કે એણે જે થયું છે એ બતાવી શક્યા, એ કહી શક્યા, જગતને એ માર્ગ બતાવી શક્યા. અનંતા સિદ્ધો થયા છે, કેવડી થયા અને દેહ છૂટી ગયો. જ્ઞાનના આવરણની સાથે આયુનું કર્મ પણ પૂરું થઈ ગયું. ઘાતી કર્મની સાથે અઘાતી કર્મો પણ સાથોસાથ જ ગયા, ટક્યા નહીં. એ જગતને માર્ગ ન બતાવી શક્યા. સિદ્ધપણાનો માર્ગ, પરમાત્માપણાનો માર્ગ, પરબ્રહ્મ થવાનો માર્ગ બતાવનાર. એટલે આવો મહિમ એવો નમસ્કાર મંત્રની અંદર પણ પેલું પદ અરિહંતનું મૂક્યું. નમો અરિહંતાણમ, કે જેણે સિદ્ધપદનો માર્ગ કંડારી આપ્યો અમને. પછી તો આચાર્ય ઉપાધ્યાય સાધુઓ આ માર્ગે ચાલનારા છે. અને આ પદ છેલ્લું સાધુ પદથી શરૂ થાય છે. પંચ પરમેષ્ઠી પદમાં જેનું ગૌરવવંતું સ્થાન છે, ત્રિકાળવંતું સ્થાન છે, એ સાધુને એની સાધુતા એ સાધુ ક્રિયા ઉપર છે. એ ક્રિયાની શિથિલતા ઉપર એ સાધુ નથી, એ સાધુતાની ક્રિયા છે. અદ્ભુત વાત છે. મહામહિમ 14 પૂર્વના સાર રૂપે છે. અનાદિ અનંત છે. અનંત 24ના બધા તીર્થંકરોએ આ નમસ્કાર મહામંત્ર, કે એમાં કોઈ વ્યક્તિ નથી, માત્ર પદ, અને પદ શુદ્ધ ચેતનનું પદ. અને શુદ્ધ ચેતનના પદની અંદર સાધુ પદથી
કે સર્વસંગ પરિત્યાગથી માંડી કે પૂતગલનો જેણે ત્યાગ કર્યો છે એવા સાધુપદથી માંડી સિદ્ધપદ સુધીની સાધના છે, પણ છતાં સિદ્ધપદને બીજું મૂકી અને અર્યંત પદને પહેલું મૂક્યું. કે ભવનો બીજ હવે રહ્યો નથી અને અઘાતી કર્મ હોવા છતાં એ અઘાતી કર્મના પ્રભાવમાં એ નથી. હવે તો એ આત્માના સ્વરૂપના પ્રભાવ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહ છે ના નથી, દેહ છે ના નથી, પૂતગલ છે, બધું બરાબર છે, પણ એ વર્તે છે દેહાતી સ્વરૂપની દશાથી જે વર્તે છે. આ વસ્તુને બરોબર અવધારવી જોઈએ કે સ્વરૂપથી વિચરણ છે એનું. સત્પુરુષ કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે કે કદાચ શાસન ન સ્થાપે, કદાચ તીર્થંકર પદનું એનું ગોત્ર ન હોય, તો પણ એ સત્પુરુષ છે. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, નિષ્દિન, દિવસ ને રાત્રિ, એક સમય એવો નથી, એક પળ એવી નથી કે જે આત્માના ઉપયોગથી રહિત છે. આ અર્યંત પદની તત્સમ પદ છે બધા સત્પુરુષના નહીં. કૃપાળુદેવે અર્યંતની સાથે સત્પુરુષ શબ્દ આપણને આપ્યો અને કહ્યું કે એકવાર જો તો એની આજ્ઞામાં ચાલ. કદાચ સાર્વદર્શિક રૂપની અંદર શાસન ન સ્થાપે, પણ એ જ્ઞાનની ધારા તો આપે ને. પોતાના અંતેવાસીને માર્ગ બતાવે તો કે એની આજ્ઞાનું પાલન કરવામાં તો વર્ત્યો જઈશ, મોક્ષ ન મળે તો લઈ જાય. આ પરંપરા છે. આચાર્યો, યુગ પ્રધાન આચાર્યો, ઉપાધ્યાયો, સાધુ પુરુષો, આખું તત્વ ઉપર આધારિત છે, પદ ઉપર આધારિત છે, આત્માની શ્રેણી ઉપર આધારિત છે. એને કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી. તો એ અર્યંત પદ, એણે એ પદનું અહીંયા અત્યારે વિવરણ આપ્યું. સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા. સર્વભાવ, જળ અને ચેતન, પોતા સિવાય આ જગતની અંદર પદાર્થનું પરિણમન કરે છે, ચેતન ચેતનનું કરે છે. સમય સમયે બદલાતી અવસ્થા, એને તત્સમયની અવસ્થા, એને ભાવ કહેવામાં આવે છે. જે ચેતન અચેતન ભાવો વિલોક્યા શ્રી જિનેન્દ્રે, એ ગીતિ કાવ્યની અંદર આવે છે. એ ભાવ, સર્વભાવ, ચેતનના અને જળના તમામ પદાર્થોના ભાવને જે જુએ છે, કેવો જ્ઞાતા ને દ્રષ્ટા છે. જગતના કોઈ પણ પદાર્થની કોઈ પણ પર્યાય એના જ્ઞાનથી અજ્ઞાત નથી, એની દ્રષ્ટિથી વિમુખ નથી, અછૂતી નથી. દ્રષ્ટા પૂર્ણ છે, તમામ જ્ઞેયોને જે જુએ છે અને જાણે છે. દ્રષ્ટા પણ છે અને જ્ઞાતા પણ છે. સાહેબ, ઓહો, આ બધું જુએ છે ને જાણે છે, તો કે ના, સરસ છે. કેવી રીતે જુએ છે? એ બધાને જુએ છે. તો આપણે કંઈક અમે મર્યાદિત તો જોઈએ છીએ ને, જેટલી અમારી શક્તિ છે એને અમે જોઈએ છીએ અને જાણીએ છીએ. અમે જે પદાર્થને જોઈ છે એને જાણીએ છીએ. તો કે તું જોતો હો, પણ તારી અંદર જોવા જાણવામાં સહ શુદ્ધતા નથી. મોહ છે, રાગ છે, દ્વેષ છે, પક્ષપાત છે, ભેદ છે, આસક્તિ છે, મમત્વ છે, તદ્રુપ ભાવ છે, તાદાત્મ્યતા છે, તદ્રુપતા છે. આ જે છે એ સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, એ તમામને જુએ છે. અને જ્ઞાતા ભાવ એટલે જ્ઞાન અને જ્ઞેય નિરંતર ભિન્ન રહે એવી જે અવસ્થા, એ જ્ઞાતા ભાવ છે. દ્રષ્ટા ભાવમાં દ્રશ્ય અને દ્રષ્ટા નિરંતર ભિન્ન રહે, નિરંતર ભિન્ન રહે, એ દ્રષ્ટા ભાવ છે. તો જ્ઞાતા ને દ્રષ્ટા ભાવ, એ જેને જાણે છે એ પોતાથી ભિન્ન છે, પર છે. એ જેને જુએ છે એ પોતાથી ભિન્ન છે, પર છે. જાણ્યો સર્વેથી ભિન્ન અને પોતાનું સ્વરૂપ અસંગ છે. આ કૃપાળુદેવે જે મૂકી સમ્યક દ્રષ્ટિની કલ્પના, અને એ આ વાત કે જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, બધાને જાણવાનું, જોવાનું,
એ શક્તિ ખરી, પણ એ શક્તિની સાથે શુદ્ધ દ્રષ્ટિ એ ક્યારેય કેમાં નથી. પર પદાર્થથી જેટલા પ્રમાણમાં જીવ નિવર્તે તેને શ્રીજીન ત્યાગ કહે છે. તો એની આખી દ્રષ્ટિનો, આખી સૃષ્ટિનો ત્યાગ કર્યો, આખા લોકના પદાર્થોનો. કેમ કે માત્ર જ્ઞાતા છે, માત્ર દ્રષ્ટા છે. આપણે આપણા મર્યાદિતપણામાં પણ જ્ઞાતા છીએ, દ્રષ્ટા છીએ, પણ આપણી પાસે એ ક્વોલિટી નથી શુદ્ધતાની. મર્યાદિતતામાં પણ જો શુદ્ધતાની ક્વોલિટી આવી જાય, સમદ્રષ્ટિ એ જો આવી જાય, એ વિવેક જ્ઞાન, અને કહેવાય કે સમ્યક દ્રષ્ટિ. તો આ જ્ઞાનની, જાણવાની ને જોવાની એ સમ્યકપણું આવે તો એ સમ્યક જ્ઞાન છે. આપણું જ્ઞાન હોવા છતાં અજ્ઞાન છે, કારણ અશુદ્ધિ છે. અશુદ્ધિ શેની છે? વિષય કષાયની મલિનતા છે, આપણા વિભાવોની મલિનતા છે, આપણા વિકારોની મલિનતા છે. સ્થૂળ રૂપમાં નહીં હોય, પણ સૂક્ષ્મ રૂપમાં તો ઘણી છે, જે આપણા લક્ષ્યમાં પણ હજી ક્યારેય આવતી નથી. જન્મ જન્માંતરના સંસ્કારો પણ કામ કરતા હોય, વૃત્તિના સ્વરૂપમાં પણ એ મલિનતા હોય. વૃત્તિ એના તરફ ઢળે, વૃત્તિ એના તરફ જોડાય, વૃત્તિ એના પ્રત્યેની જાગે. આ બધી ઘણી સૂક્ષ્મ પ્રક્રિયાઓ થયા કરે છે. એક જ વસ્તુ આપણે જોઈ છે તો માત્ર જ્ઞાતા ભાવે નથી જોતા, જ્ઞાતા ઉપરાંત કંઈક છે, એ કંઈક હજુ આપણને પકડાતું નથી. અહીંયા કે છે એ સર્વભાવનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે, પણ સાથે કહ્યું એની ક્વોલિટી શું છે? એના જ્ઞાનની અને એના દર્શનની શુદ્ધતાની છે, અને આપણી અશુદ્ધતાની છે. આપણે પદાર્થ સાથે કોઈને કોઈ પ્રકારની આપણી આસક્તિ વર્ગણા છે, રતિભાવ છે. શાસ્ત્રમાં શબ્દ રતિ શબ્દ મૂક્યો છે, દાર્શનિક શબ્દ રતિ છે. રતિ અરતિના ભાવો થાય. સર્વપ્રથમ જીવને જેવું કંઈને પણ પ્રકારનું જોયું અને જ્ઞાન કર્યો, એટલે એનામાં પહેલો ભાવ ઉત્પન્ન થાય રતિભાવના નથી. એટલે શાસ્ત્રોએ કહ્યું કે જ્ઞાન સાચું ત્યારે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. એ વિરતિ ભાવ કંઈ ન થયું, જોયું કંઈ ન થયું, જાણ્યું કંઈ ન થયું, જોયા પછી ન થયું, જાણ્યા પછી એ ન થયું. એવું જેનું જોવું અને જાણવું અત્યંત શુદ્ધ, કેવળ પોતાના સ્વભાવની અંદર રહીને જુએ ને જાણે, આ શુદ્ધતા, સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા. સાહેબ, આવી શુદ્ધતા ક્યારે આવે? આવી શુદ્ધતા ક્યારે આવે? તો કે છે કૃત કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ. જો અદ્ભુત વાત મૂકી છે. કૃતકૃત્ય, પૂર્ણ કામ. કૃપાળુદેવના 2-3 પત્રો બહુ સરસ છે, અને પોતાના વિશે પણ એ લખે છે કે કૃતકૃત્ય એવું, આશ્ચર્યની અવધિ એવું, અમે કૃતકૃત્ય થયા છીએ. કૃતકૃત્યનો અર્થ એમ કે જગતના એક પણ પરમાણુમાંથી આને કાંઈ લેવાનું નથી. પોતે પોતામાં પૂર્ણતા અનુભવે છે. પોતાની અંદર કોઈ હવે ઉણપ નથી. કોઈના થકી મારી પૂર્ણતા નથી, કોઈના થકી મારું સુખ નથી, કોઈના થકી મારો આનંદ નથી. એક સામેણીની સળી પણ મારે જોતી નથી, એક ઘાસનું તણકલું પણ મારા માટે પૂર્તિમાં જરૂરી નથી. હું કૃત્ય છું. કૃતકૃત એટલે એટલી બધી પૂર્ણ કામપણું શબ્દ મૂક્યો છે કૃપાળુદેવે, કે એટલી બધી પોતાને સંતુષ્ટિ છે. મને કંઈ નહીં જોઈએ, કશું જ નહીં. જગતની ગમે તેવી રિદ્ધિ આવે, ગમે તેવી સમૃદ્ધિ આવે, વૈભવ આવે, ઐશ્વર્ય આવે, કશું જ નહીં જોઈએ. એ પર પદાર્થ છે. અને હું બધાથી શ્રેષ્ઠ પરિપૂર્ણ છું, મારામાં પરિપૂર્ણ છું. મારી પરફેક્શનમાં કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. આ કૃતકૃત્યતા એટલે આમ પોતાની એવી સાર્થકતા, બસ એને એમ થઈ જાય કે હું સાર્થક થઈ ગયો. અત્યાર સુધી જે આવરણ કરનારા પરિબળો હતા, મને દુઃખી કરનારા પરિબળો હતા, મને અશાંત કરનારા પરિબળો હતા, મને અસમાધિમાં લઈ જનારા પરિબળો હતા, મારા આત્માના અવ્યાબાદ અને શાશ્વત સુખની અંદર બાધારૂપ થનારા જે પરિબળો હતા, એ બધા ગયા. કર્મની પ્રકૃતિ રૂપે અનંત પ્રકારની એ અંદરથી કામ કરતી હતી, એ બધા ગયા. હવે હું પૂર્ણ છું. આ બધું હતું ત્યારે હું અપૂર્ણ હતો. રાજપાટ હતો, હું અપૂર્ણ હતો.
ચક્રવર્તી હતો, હું અપૂર્ણ હતો. ઇન્દ્રની અવસ્થા પોઝિશનમાં હતો, હું અપૂર્ણ હતો. જ્ઞાન અષ્ટકની અંદર યશો વિજયજી મહારાજે જે 32 અષ્ટક લીધા છે, એમાં જ્ઞાનાષ્ટક પહેલું છે. એની અંદર આ પૂર્ણતા પૂર્ણતા મેથી એ શ્લોક દ્વારા એટલી બધી અદ્ભુત અને જ્ઞાની પુરુષો એની વિવેચના કરી છે, એને ખોયલા છે, એના અર્થને અદ્ભુત છે. પૂર્ણતાનો આપણને ખ્યાલ નથી કે હું પૂર્ણ છું. પાછા આપણે કહીએ કે સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ, માનવી માત્ર અધૂરા. જો જગતમાં પૂર્ણ હોય તો એક જ ઈશ્વર છે, અને ઈશ્વર એટલા માટે પૂર્ણ છે કે જગતનું એક કણ એની સાથે નથી. એનો એવો ત્યાગ છે. જે કૃપાળુદેવે કીધું કે આત્માની તાદાત્મ્ય એને ત્યાગ કરે. જ્યારે આત્માની સાથે કોઈ તાદાત્મ્ય વૃત્તિ કોઈ પદાર્થ સાથે નથી, એને શ્રી તીર્થંકર ત્યાગ કહે છે. પરમાત્માએ આખા જગતનો ત્યાગ કર્યો છે, અને એ પૂર્ણ છે. એ પદ પામ્યા સુધીની આપણી બધી જ અવસ્થા અપૂર્ણ છે. અને એ પદ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અંદરથી એટલો બધો આનંદના અવધિ ફુવારા ઉડે છે. પૂર્ણાનંદ એટલે કહ્યું કે એને સુખની જ્યારે પરાકાષ્ઠા થાય છે, પરિતૃપ્તતા થાય છે, સંતુષ્ટિ થાય છે, ત્યારે એનું પ્રગટીકરણ આનંદથી થાય છે. યશો વિજયજી મહારાજે પરમાનંદ શબ્દ મૂક્યો છે. અને એ શબ્દ એને કેટલો બધો પ્રિય હશે અથવા અનુભૂતિમાં આવ્યો હશે, તો એના જેટલા ગ્રંથો છે એમાં એ શ્લોકની શરૂઆત પરમાનંદથી થાય અને છેલ્લે પૂર્ણ પરમાનંદમાં જ થાય. અજબ હતા એ તો. એને શબ્દો ઉપરનું સ્વામિત્વ એનું કેટલું બધું હતું. એ તો એના જીવનના પ્રસંગો જાણીએ ત્યારે ખબર કે આટલી શબ્દ ઉપરની આટલી એની શક્તિ, પૂતગળ ભાષા વર્ગના પૂતગળો ઉપર. વિદ્વાનની સામે ચર્ચા કરવાની હોય ને શરત મૂકે કે તું વિદ્વાન છો ને, ચાલ આપણે 1 કલાક સુધી ચર્ચા કરવાની છે, અને ચર્ચા કરવાની અંદર પ, ફ, બ, ભ અને મ આ 5 અક્ષરોનો ઉપયોગ આવવો જોઈએ નહીં. હોઠ બંધ ન થવા ભેળા. અને એને માટે થઈને યુક્તિ કે એક નીચલા હોઠ ઉપર કંકુ લગાવી દેવાનું, સરસ મજાનું ઘોડીને. એટલે જો હોઠ ભીડાય તો ઉપરનો હોઠ લાલ થાય, એ હારી ગયો. અને એને જોનારા બરાબર ચોકસી બેઠાડ્યા હતા 2-4 જણા. અને આ બોલે 1 કલાકના પ્રવચને તો કોઈ સામો વિદ્વાન ટકી ન શકે. આ યશો વિજય પફ બભ મ હોઠને ભેળાવ્યા વિના 1 કલાકનું ભાષણ કરવાનું. કેટલો ઉપયોગ હશે, ભાષા વર્ગના ઉપરનું કેટલું પ્રભુત્વ હશે. આવા પુરુષે કહ્યું કે મારો આનંદ છલકાય છે આત્માની અનુભૂતિથી. એટલે પરમાનંદ છે, આનંદ શબ્દ છે, એણે પરમાનંદ મૂક્યો. ત્યાં પરમાનંદ છે. કૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશજો. અને એવી કૃતકૃત્યતા થાવી કે પોતાનું જે અનંત વીર્ય છે એ અનુભવમાં આવે છે કે જગતની કોઈ પણ સ્થિતિ મારે મન તો હાથની રમત છે, કાંઈ નથી, પતી ગયો. અનંત વીર્ય, તમામ અંતરાયો જેના સમાપ્ત થયા છે, અને અનંત વીર્યનો ધોધ જેનો પ્રગટી ગયો છે કે જે વીર્ય અનંત પ્રકાશ જો અનંત પ્રકારે આ વીર્યનું પ્રકાશિતપણું થાય છે. ક્યારે થયું છે? આ જ્યારે ક્ષીણ મોહની અવસ્થા પ્રાપ્ત કરી છે ત્યારે આવી અવસ્થા, આ અરિહંતની અવસ્થા, જીનપદની અવસ્થા, તીર્થંકરની અવસ્થા, કેવડીની અવસ્થા, આ બધી અવસ્થા, સર્વજ્ઞની અવસ્થા, આ 5 શબ્દો છે. સર્વજ્ઞ, કેવડી, જીન, અરિહંત, તીર્થંકર, આ બધા શક્તિના દ્યોતક છે, પર્યાયવાચી છે. પણ આપણે તો એકમાં જ મંત્રની અંદર નમો અરિહંતાણમ, બસ આ જગતની અંદર આ જીવતી જાગતી ચેતના છે, પૂર્ણ ચેતના છે, શુદ્ધ ચેતના છે. પછી તો અરૂપી છે, જે છે આ છે. એટલે ભગવાન કુંદકુંદાચાર્યનો મહિમા ગાતા ગાતા એ પણ એટલા બધા પ્રમોદ ભાવમાં છે. એણે કહ્યું કે ચૈતન્ય જ્યોતિ તે સમય ભાસે અનુપમ આહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આ પ્રભુની ચૈતન્ય જ્યોતિ તો અરિહંત પદમાં છે, શરીર સાથે છે, અને અનુપમ છે એની ચૈતન્ય જ્યોતિ.
શરીરથી પર છે. કૃપાળુદેવ એને એમ કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આવા કૃતકૃત્ય આત્માઓ, જીવતા જાગતા પૂર્ણ કામ એવા પ્રભુ એને આ પદ પ્રાપ્ત મોહનો ક્ષય કરી અને એ પદ સુધી પહોંચ્યા છે. વિશેષ અવસરે